નમસ્કાર, વેલકમ ટુ પ્રમુખ દર્શન એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક નવા વિચાર સાથે મળીએ છીએ। વિચારનું નામ છે એમ નામ આ આઝાદી નથી મળી। 1947ની અંદર આપણો દેશ આઝાદ થયો અને તારીખ હતી 15 ઓગસ્ટ। સામાન્ય રીતના તમને ખબર છે, ઇતિહાસની અંદર તમે ભણ્યા છો કે 1600ની અંદર ઈસવીસન 1600ની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી રાણી એલિઝાબેથે। તો સમયાંતરે આમ તો ઉદ્દેશ શું હતો? વેપાર કરવાનો, કે અહીંયા આપણે ભારતની અંદર વેપાર કરવી। પણ સમયાંતરે જે કહેવાય ને કે ભારતના લોકોની તેવી માનસિકતા હતી કે વેપાર તો કરવા દીધો, પણ સાથે સાથે એમને સત્તા પણ ભોગવી। એ આપણે એક નબળાઈ કહેવાય, ખામી કહેવાય। પણ આપણે સદીઓથી ચાલ્યું આવે છે ને કે ઘરના ફૂટલા, અને ઘરના ફૂટલાને લીધે જ તે તમને ખબર છે પ્લાસીનું યુદ્ધ, બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ, આ બધા વિગ્રહો થયા અથવા તો યુદ્ધો થયા, આ કંપનીના પાયા સ્થપાયા। યાદ રાખજો, ભારત દેશે 350 વર્ષ સુધી ગુલામી હેઠળ ભોગ્યો છે અને અંગ્રેજોને સહન કર્યા છે। ખબર છે આપણને 15 ઓગસ્ટ આવે એટલે કે લાલ કિલ્લામાં ભારત દેશના જે વડાપ્રધાન હોય તે રાષ્ટ્રધ્વજ ફરકાવવા જાય। આ સામાન્ય બાબત આપણને ખબર છે, પણ આપણને એ પણ ખબર હોવી પડે કે 1857નો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અને પ્રથમ જે શહીદ મંગલ પાંડેને પણ સંભાળવો પડે, જે સામાન્ય રીતના ગાય અને ડુક્કરની ચરબીમાંથી જે કારતૂસ બનાવવામાં આવી હતી અને મુખ્ય કારણ હતું પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામનું। એનો વિરોધ કર્યો અને વિરોધ કરવાવાળો વ્યક્તિ ભારતનો જ હતો। યાદ રાખજો કે 1915માં ભારતમાં ગાંધીજી આવ્યા, પ્રવેશ કર્યા। તમને પ્રશ્ન થશે, એક્ટિવિટી પહેલાં નહોતી? હતી એક્ટિવિટી। લાલ બાલ પાલની ત્રિપુટી હતી, લાલા લજપતરાય, બાળ ગંગાધર તિલક, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને પાલ બંકિમચંદ્ર। પણ સામાન્ય રીતના ત્રિપુટી પણ એટલી બધી આમ કહેવાય ને કે સક્ષમ રીતનાથી નહોતી કરી। એટલે જ તે તમને જોવા મળે છે કે આઈએનસી, ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, ગાંધીજી, રાજેન્દ્ર પ્રસાદ, મોરારજી દેસાઈ, એમને પણ કામ કરેલું છે। જો ભારતની અંદર જો તમને કહેવામાં આવે કે કોઈ એક પક્ષ, કોઈ એક વ્યક્તિ નહીં, દરેક વ્યક્તિએ આઝાદીમાં લાભ આપ્યો છે, આઝાદીમાં ભાગ લીધો છે, જેલમાં રહેલા છે, યાતનાઓ સહન કરી છે, ત્યારે આપણને આઝાદી મળી છે। એમનામ આઝાદી સસ્તી નથી મળી આપણને। 1915માં ભારતમાં ગાંધીજી આવ્યા, તમને ખબર છે 9 જાન્યુઆરી, પણ એ પછી એમને કોચરબ, સાબરમતી આ બધા આશ્રમોની સ્થાપના કરી। શા માટે? ભારતમાંથી અંગ્રેજો પાછા વહી જાય પોતપોતાના વતનમાં, એટલે કે ઇંગ્લેન્ડની અંદર, યુકેની અંદર। યાદ એ પણ રાખવું કે 1921ની સ્વદેશી ચળવળ ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી હતી, એમાં પણ કાંઈક યોગદાન એવું જ હતું કે ભારત દેશ આઝાદી તરફ પ્રયાણ કરે। બીજું કે પ્રશ્ન બીજો થશે કે તારીખ થોડાક દિવસ પહેલાં ગઈ, જે તારીખ હતી 8 ઓગસ્ટ 1942, અને એ સમય હતો હિન્દ છોડો આંદોલનનો। અને યાદ રાખજો, ગાંધીજી સત્ય અને અહિંસા ઉપર ચાલેલા હતા। એમને વર્ષો સુધીની એમને ધીરજ રાખેલી, પણ તમે એ જોયું હશે કે ધીરજ રાખવા પાછળ પણ 1942માં ગાંધીજી એ પણ બોલી ગયા કે કરો યા મરોનો નારો આપ્યો। 8 તારીખ હતી, 8 ઓગસ્ટ 1942નો દિવસ। એમને પણ ખબર પડી ગઈ કે આ બ્રિટિશરો એમના માનવાના નથી, આમની સામે લાલ આંખ કરવી જ પડશે। એટલે એ તમે ન ભૂલો, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, રાજગુરુ, આવા કેટલાય તે નેતાઓ થઈ ગયા જે વિદેશમાં, મેડમ ભીખાઈજી કામા, શ્યામજી કૃષ્ણ વર્મા, વિદેશમાં પણ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ રાખતા હતા અને ભારતમાં પણ રાખતા હતા, સુભાષચંદ્ર બોઝ। તો આ બધા એક પ્રકારના કહેવાય, 2 પ્રકારની વિચારધારા ત્યારે હતી, જહાલવાદી, મળાવવાદી। સામાન્ય રીતના જહાલવાદી એટલે એમનું આમ લોહી કેવું ગરમ, લોહી ગરમ કોઈના ન હોય, પણ આમને સત્ય અહિંસા નહીં, પણ આમને હવે અંગ્રેજો નથી જ માનવાના, આટલા વર્ષો સુધી રાજ કર્યું છે, તો આમની સામે થઈશું ને તો જ આપણને મળશે।
અને મળાવવાદી એટલે એમની નીતિ હાવ નરમ હતી. અને તમને ખબર છે કે આ બંને, પણ યાદ રાખજો કે બંને ભલે પક્ષ અલગ અલગ હતા, વિચારસરણીવાળા ગ્રુપ અલગ અલગ હતા, પણ ધ્યેય એક જ હતો કે અંગ્રેજોની આ ગુલામી હેઠળ ભારત રહેવું ન પડે. એ પણ ભૂલવું જરૂરી નથી. આપણે અમુક વાર ભૂલી જઈએ છીએ કે આ જહાલવાદી આવા મળાવવાદી, પણ બંને પક્ષોએ ભારતની અંદર આ કામ કરેલું છે અને ત્યારે આપણે આઝાદી તરફ આપણે પ્રયાણ કરેલું છે. ક્રિપ્સ મિશન જો, કેબિનેટ મિશન યોજના જો, માઉન્ટ બેટન યોજના જો, 1946નો જે સ્વાતંત્ર્ય ધારો જોવો, તો એમના આપણને આ સ્વતંત્ર સંગ્રામ આ કહેવાય ને કે ધારો નથી મળ્યા. આ બધા ભારતે કાંઈક યોગદાન આપેલું છે અને આ યોગદાન એ ભારતને આઝાદી ત્યારે મળી છે. આઝાદી બાદ પણ પ્રશ્નો કંઈ નાના મોટા નહોતા. ગરીબી, બેરોજગારી, ભૂખમરો, વ્યવસ્થા, બંધારણ બનાવવું મોટો પ્રશ્ન હતો. આ બધુંય પાર પાડ્યું અને ધીમે ધીમે ભારત અત્યારે વિકાસશીલ દેશ અને વિકસિત દેશમાં પણ ગણના થવા માંડી છે. તો જે કહેવાય ને કે આ એમનામ આઝાદી આપણને મળી નથી. આ આઝાદી પાછળ ઘણા ક્રાંતિકારીઓ શહીદ પણ થયા છે. એ શહીદોને આપણે ભૂલવા ન જોઈએ અને એમાંથી કાંઈક શીખવા જેવું હોય એ આપણે શીખીને આગળ વધવું જોઈએ. તો મળીએ જ આવા જ કંઈક જાણવા જેવા વિશેષ બાબતો સાથે જે ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ ડેને લગતી હશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.